Hello, good morning students. Welcome BBSM 5. Namaste, Sri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. TYBBS SEM 5, Boys and Girls. Welcome. Business Environment. કયા ટોપિક આપણે કર્યા છે એક વખત રિવાઇઝ કરી લઈએ પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. યુનિટ નંબર ફર્સ્ટ એન ઇન્ટ્રોડક્શન ટુ બિઝનેસ એન્વાયરમેન્ટ. એમાં આપણે ફર્સ્ટ કર્યું ડેફિનેશન ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ, ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ એન્વાયરમેન્ટ. એમાં આવ્યું છે માઇક્રો એન્વાયરમેન્ટ એન્ડ મેક્રો એન્વાયરમેન્ટ, ઇકોનોમિક એન્ડ નોન ઇકોનોમિક એન્વાયરમેન્ટ. એના પછી આપણે કર્યું છે નેચર એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ. અહીંયા ફર્સ્ટ યુનિટ કમ્પ્લીટ થાય છે, આપણે કમ્પ્લીટ કરેલું છે. સેકન્ડ યુનિટ આપણે જોયું હતું એલપીજી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. એમાં આપણે ફર્સ્ટ જોયું લિબરલાઇઝેશન, એનો ઇન્ટ્રોડક્શન, મિનિંગ, કેવી રીતે લિબરલાઇઝેશન યુઝ થાય છે, એની બિઝનેસ ઉપર, બિઝનેસ એન્વાયરમેન્ટ ઉપર કઈ ઇફેક્ટ જોવા મળે છે. એના પછી આપણે જોયું છે પ્રાઇવેટાઇઝેશન. પ્રાઇવેટાઇઝેશન કે જે આર્ગ્યુમેન્ટ ઇન ફેવર એન્ડ અગેન્સ્ટ. પ્રાઇવેટાઇઝેશનના આર્ગ્યુમેન્ટ હતી કે જેની અમુક એના ફેવરમાં હતું, અમુક એની અગેન્સ્ટમાં હતું. એ આપણે ડિસ્કસ કરેલું છે. પ્રાઇવેટાઇઝેશન ઇન ઇન્ડિયા, કેવી રીતે પ્રાઇવેટાઇઝેશન ઇન્ડિયામાં કરવામાં આવ્યું નહીં, પ્રાઇવેટાઇઝેશન કરવાથી ઇન્ડિયાને કેટલો બેનિફિટ થયો છે, રેપિડ ડેવલપમેન્ટ કેટલું થયું છે. એના પછી આપણે જોયું છે ઇમ્પોર્ટન્સ કન્ડિશન ફોર સક્સેસ ઓફ પ્રાઇવેટાઇઝેશન. એના પછી આપણે જોયું હતું ગ્લોબલાઇઝેશન, એનો મિનિંગ, સ્ટેપ્સ ટુવર્ડ ધ ગ્લોબલાઇઝેશન ઇન ઇન્ડિયા. કયા આપણે સ્ટેપ્સ લીધા કે જેને કારણે ગ્લોબલાઇઝેશન ઇન્ડિયામાં પોસિબલ થઈ શક્યું. અને લાસ્ટ જોયું હતું ઇફેક્ટ ઓફ ગ્લોબલાઇઝેશન ઓન ઇન્ડિયન ઇકોનોમી. બે યુનિટ્સ અહીંયા આપણે કમ્પ્લીટ કર્યા હતા. થર્ડ યુનિટ આપણે સ્ટાર્ટ કર્યું છે. થર્ડ યુનિટ આપણું છે, જોતા જઈએ. થર્ડ યુનિટનું નેમ છે ઇન્ડિયન ટેક્સ સિસ્ટમ, ચેપ્ટર નંબર 3 અથવા યુનિટ નંબર 3, બે સિમિલર જ છે. એમાં આપણે જોયું હતું ઇન્ટ્રોડક્શન, સેકન્ડ જોયું હતું મિનિંગ ઓફ ટેક્સેશન, થર્ડ પોઈન્ટ આપણે જોયો હતો ટાઈપ્સ ઓફ ટેક્સેશન. એમાં આવ્યું હતું પ્રોગ્રેસિવ ટેક્સેશન. એના એડવાન્ટેજીસ આપણે જોયા છે. It is very easy and simple to calculate. First advantage is. Second, it does not affect the existing pattern of distribution. એના ડિસએડવાન્ટેજ હતા proportional taxation ના. એમાં first, it is not based on the principle of equity. Second, principle of taxable capacity is totally ignored. Third, it does not reduce the present inequalities. પછી આપણે જોયું હતું પ્રોગ્રેસિવ ટેક્સેશન. એમાં એડવાન્ટેજીસ એના આપ્યા છે પ્રોગ્રેસિવ ટેક્સેશન બેઝડ ઓન એબિલિટી ટુ પે. આપણે ફર્સ્ટ એક કમ્પ્લીટ કર્યું છે પ્રોપોર્શનલ ટેક્સેશન. પ્રોગ્રેસિવ ટેક્સેશન બાકી છે. પ્રોગ્રેસિવ ટેક્સેશન કોને કહેવામાં આવે છે એ લાસ્ટમાં થોડો એનો કન્સેપ્ટ ક્લિયર કર્યો હતો. ફરીને આજે એમાંથી રિપીટ કરીને આગળ કન્ટિન્યુ કરીએ છીએ. પ્રોગ્રેસિવ ટેક્સેશન. This type of taxation is a tax which increase or decrease with the increase or decrease in the income of the taxpayer. જે ટેક્સ પેમેન્ટ કરે છે એની ઇન્કમ વધે છે તો એને વધારે ટેક્સ પેમેન્ટ કરવાનો છે. એનો ઇન્કમ ઘટે છે તો એને ઓછો ટેક્સ પેમેન્ટ કરવાનો છે, કે જેને પ્રોગ્રેસિવ ટેક્સેશન તરીકે ઓળખવામાં આવે છે.
પીપલ who earn higher income have to pay higher tax. જો એ વધારે પ્રમાણમાં અર્ન કરે છે પીપલ તો એને વધારે ટેક્સ પેમેન્ટ કરવાનું હોય છે. બટ who earn lower income have to pay lower tax. પણ જો એ ઓછું અર્ન કરે છે તો એને ઓછો ટેક્સ ચૂકવવાનો હોય છે. Some have to pay no tax who are under the limit of taxation. અમુક એવા હોય છે કે જેને ટેક્સ પેમેન્ટ કરવાનું હોતું નથી. કેમ? Because who are the under the limit of taxation, કે જે ટેક્સેશનની લિમિટની અંદર આવે છે. Such people are exempted from slab of taxation. કરમુક્ત જેને કહેવામાં આવે છે એક્ઝેમ્પ્ટેડ, કે આવા અમુક જે પીપલ હોય છે કે જે એક્ઝેમ્પ્ટેડ હોય છે, એનો સ્લેબ હોય છે ટેક્સેશનનો, એમાંથી એને બાકાત રાખવામાં આવે છે કે જેની ઇન્કમ ઓછી હોય છે, એને ટેક્સ પેમેન્ટ કરવાનો હોતો નથી, કે જેને પ્રોગ્રેસિવ ટેક્સેશન તરીકે ઓળખવામાં આવે છે. એનો એડવાન્ટેજીસ આપ્યા છે. એડવાન્ટેજીસ ઓફ ધીસ સિસ્ટમ, એમાં ફર્સ્ટ આપ્યું છે બેઝડ ઓન એબિલિટી ટુ pay. Income and ability to pay are important and correlated to each other. ઇન્કમ અને એબિલિટી ટુ પે, એની ઇન્કમ વધારે હોય તો તે ટેક્સ પેમેન્ટ કરવા માટે કેપેબલ છે. આર ઇમ્પોર્ટન્ટ, કે જે એકબીજાને કોરિલેટેડ છે અને બંને ઇમ્પોર્ટન્ટ છે. ધ લેવલ ઓફ ઇન્કમ એન્ડ રેટ ઓફ ટેક્સેશન ગો ટુગેધર પોઝિટિવલી. જે પ્રમાણમાં ઇન્કમ હોય છે એ જ પ્રમાણે એને ટેક્સ પેમેન્ટ કરવાનો હોય છે, કે જે બંને એક સાથે કોરિલેટેડ જોડાયેલા છે. When the income increase, tax also increase. When the income decrease, the tax also decrease respectively. જો ઇન્કમ વધે છે તો ટેક્સ ઓટોમેટિકલી વધી જાય છે, ને when income decrease, જ્યારે ઇન્કમ ઘટે છે ત્યારે ટેક્સ also decrease. Due to such system, the taxpayer do list opposition. જે ટેક્સ પેયર હોય છે એને ઓપોઝિશનનો સામનો કરવો પડે છે. સેકન્ડ આપ્યું છે મોરલી જસ્ટ, નૈતિક રીતે એને ટેક્સ પેમેન્ટ કરવાનું હોય છે, કે જેનું સેકન્ડ એડવાન્ટેજીસ છે મોરલી જસ્ટ. When the calculating the tax liability of various person according the concept of public finance, broadcast shoulders should bear the heaviest burden. જે રીચ ફેમિલી છે કે જેની પાસે ઇન્કમ વધારે છે, કે એને વધારે બર્ડન આવે છે, પબ્લિક રેવન્યુ માટે એને વધારે ટેક્સ પેમેન્ટ કરવાનું હોય છે, કે જે એના માટે હેવીએસ્ટ બર્ડન એટલે ભારરૂપ સાબિત થઈ શકે છે. સો રીચ પર્સન મસ્ટ બેર હેવીએસ્ટ બર્ડન ઓફ ટેક્સેશન ધેન ધ કોમન પર્સન. એટલા માટે રીચ પર્સન છે, જે રૂપિયાવાળી રીચ ફેમિલી છે, કે જે મસ્ટ બેર, કે જેને સહન કરવાનું આવે છે હેવીએસ્ટ બર્ડન ઓફ ટેક્સેશન, કે એને વધારે ટેક્સ પેમેન્ટ કરવાનું હોય છે. બર્ડન ઓફ ટેક્સેશન ધેન ધ કોમન પર્સન, જે કોમન પર્સન હોય એના કરતાં એને વધારે ટેક્સ પેમેન્ટ કરવાનો હોય છે. ધીસ ઇઝ અ મોરલી જસ્ટ, કે જે નૈતિક રીતે વ્યાજબી કહેવાતું નથી. એના પછીનું થર્ડ પોઈન્ટ આપ્યો છે ઇટ પ્રમોટ્સ equality in income distribution. This system has the basic principle. If you earn more in the most, you have to pay more and most taxation. આ એવી સિસ્ટમ છે કે જો તમે વધારે કમાઓ છો તો તમારે વધારે ટેક્સ પેમેન્ટ કરવાનો છે, જો તમે ઓછું કમાઓ છો તો તમારે ઓછો ટેક્સ પેમેન્ટ કરવાનો છે. If you earn more and the most, you have to pay more and the most taxation. This is the effective solution to establish equal distribution of income and wealth. આવક અને સંપત્તિની જ્યારે સમાન વહેંચણીની વાત આવે છે ત્યારે આ એક ઇફેક્ટિવ સોલ્યુશન છે, કે જેને એસ્ટાબ્લિશ કરવાથી આવક અને સંપત્તિની સમાન વહેંચણી છે કે જે ફિઝિએબલ થઈ શકે છે. Because according to this system, the rich class have to pay higher tax comparatively to the lower income class in this society. એનું કારણ છે આ સિસ્ટમ મુજબ, પ્રોગ્રેસિવ ટેક્સેશનની સિસ્ટમ મુજબ રીચ ક્લાસનું જે ફેમિલી છે કે જે વધારે હાયર ટેક્સ પેમેન્ટ કરે છે,
કમ્પેરેટિવલી ટુ ધ લોઅર ઇન્કમ ક્લાસ. લોઅર ઇન્કમ ક્લાસનું પીપલ હોય છે એના કરતાં એ વધારે ટેક્સ પેમેન્ટ કરે છે, કે જે ઇક્વાલિટી જોવા મળે છે ઇન્કમ અને વેલ્થમાં, આવક અને સંપત્તિની સમાન વહેંચણી કે જે ફિઝિબલ થઈ શકે છે. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે મોર ફ્લેક્સિબલ. થ્રુ ધ નોર્મલ મોડિફિકેશન ઇન રેટ્સ, ગવર્મેન્ટ કેન ઇમ્પ્રૂવ ધ લેવલ ઓફ ઇટ્સ ટેક્સ રેવન્યુ. ગવર્મેન્ટ છે કે જે એનું ટેક્સ રેવન્યુ, ગવર્મેન્ટ છે કે જે એનું ઇન્કમ માટે પબ્લિક રેવન્યુ અલગ રાખે છે, કે જે પબ્લિક રેવન્યુ છે કે જે પીપલ જે ટેક્સ પેમેન્ટ કરે છે, ગુડ્સ એન્ડ સર્વિસ પ્રોવાઈડ કર્યા પછી એના ઉપર જે ગવર્મેન્ટ દ્વારા જે ચાર્જીસ લેવામાં આવે છે, જે ડ્યુટીઝ લેવામાં આવે છે, કે જેને આપણે ટેક્સ તરીકે ઓળખીએ છીએ, કે જે પબ્લિક રેવન્યુ છે, એમાં નોર્મલ મોડિફિકેશન કરવામાં આવે છે. એના રેટમાં બહુ વધારે ચેન્જીસ કરવામાં આવતા નથી, નોર્મલ મોડિફિકેશન કરવામાં આવે છે. These changes will affect only on rich class. આ જે ચેન્જીસ છે કે જે રીચ ક્લાસ ફેમિલી છે એને તે અસર કરતું હોય છે. On the other hand, it can provide some relief in tax to the poor section of the society. બીજી બાજુ શું કહેવા માંગે છે, ઇટ કેન પ્રોવાઈડ સમ રિલીફ, થોડીક રિલીફ પ્રોવાઈડ કરે છે કે જે પુઅર સેક્શન ક્લાસના પીપલ હોય છે, કે જે મિડલ ક્લાસ એન્ડ પુઅર ક્લાસના પીપલ હોય છે, કે જેને થોડી રિલીફ મળે છે, કે જે પૂરતા પ્રમાણમાં ટેક્સ પેમેન્ટ કરી શકતા નથી અને એની આવક ઓછી હોવાથી આ એને બેનિફિટ છે, કે એની આવક ઓછી છે એટલા માટે એ ટેક્સ પણ ઓછો ચૂકવે છે, કે જે મોર ફ્લેક્સિબલ છે. એના પછીનો પોઈન્ટ આપ્યો છે લેસ એક્સપેન્સિવ. This system is not more expensive without any extra cost. પ્રોગ્રેસિવ ટેક્સેશન છે કે જે ઇઝી છે અને વધારે પ્રમાણમાં એક્સપેન્સિવ એટલે ખર્ચાળ પણ છે નહીં, એમાં વધારે એક્સપેન્સ પણ થતો નથી. વિધાઉટ એની એક્સ્ટ્રા કોસ્ટ, એમાં કોઈ પણ એક્સ્ટ્રા કોસ્ટ બેર કરવાનો હોતો નથી. The government can make changes in the collecting of tax. The government keep its eyes on rich class people. ગવર્મેન્ટ છે કે જે જ્યારે ટેક્સ કલેક્ટ કરે છે ત્યારે એમાં ચેન્જીસ લાવે છે અને એની આઈઝ ઓલવેઝ ઓન રીચ ક્લાસ પીપલ, જે વધારે રૂપિયાવાળી ફેમિલી કે જે રીચ બિલોંગ કરે છે, રીચ ફેમિલી છે, એના ઉપર ગવર્મેન્ટની આઈઝ ઓલવેઝ હોય છે. And to increase its tax revenue by imposing some more tax on them, it becomes less expensive, કે જે લેસ એક્સપેન્સિવ છે, ઓછી ખર્ચાળ છે અને કે જે મોર ટેક્સ કે જે રીચ ફેમિલી પાસેથી વધારે ટેક્સ કલેક્ટ કરે છે ગવર્મેન્ટ. એના પછીનો નેક્સ્ટ આપ્યું છે ડિસએડવાન્ટેજીસ ઓફ ધીસ સિસ્ટમ. પ્રોગ્રેસિવ જે ટેક્સ સિસ્ટમ છે એના ડિસએડવાન્ટેજીસ કયા કયા છે? આર્બિટ્રી ફિક્સેશન ઓફ રેટ. મનસ્વી રીતે રેટ છે કે જે ફિક્સ કરવામાં આવે છે, કે જેને આર્બિટ્રી ફિક્સેશન ઓફ રેટ તરીકે ઓળખવામાં આવે છે. The rate of tax are fixed arbitrary especially at higher level of income. જે રેટ ફિક્સ કરવામાં આવે છે ટેક્સેશનનો એ કેવો હોય છે? આર્બિટ્રી મીન્સ મનસ્વી રીતે એને ફિક્સ કરેલો હોય છે. હાયર લેવલ ઓફ ઇન્કમ, વધારે પ્રમાણમાં જ્યારે લેવલ હોય છે ત્યારે જે ટેક્સ હોય છે કે જે આર્બિટ્રી રેટ ફિક્સ કરેલો હોય છે, મનસ્વી રીતે નક્કી કરેલો હોય છે. They are fixed as they feel proper, which does not satisfy government's require for tax revenue at a time of crisis. ગવર્મેન્ટને જ્યારે ખાધ પૂરવા માટે જરૂર હોય છે પબ્લિક રેવન્યુ, ત્યારે તે ખાધ પૂરવા માટે આ જે મનસ્વી રીતે ડિસાઇડ કરેલો જે ટેક્સ રેટ હોય છે એ પૂરતો હોતો નથી, કે ગવર્મેન્ટની જે ખાધ છે, ડેફિસિટ છે, ક્રાઇસિસ છે, ગવર્મેન્ટને જે જરૂરિયાત છે એ આમાં ફૂલફિલ થઈ શકતી નથી અને ગવર્મેન્ટને એને સેટિસ્ફાય પણ મળતું નથી. આર્બિટ્રી એટલે મનસ્વી રીતે ફિક્સ કરેલો રેટ હોય છે, કે એના દ્વારા જે ટેક્સની આવક થાય છે એ ગવર્મેન્ટને જ્યારે જરૂર હોય છે, ક્રાઇસિસ હોય છે, એ
ગવર્મેન્ટ એના દ્વારા સેટિસ્ફાય હોતી નથી કે જે પ્રોપર વર્ક પણ કરતી નથી. આ એનો એક ડિસએડવાન્ટેજીસ છે. આર્બિટ્રી ફિક્સેશન ઓફ રેટ ફર્સ્ટ. સેકન્ડ આપ્યું છે સેવિંગ discourage. This system affect badly on propensity to save as the burden of taxation lie much more on such section of society which are in capacity to save. શું કે છે પ્રોગ્રેસિવ જે સિસ્ટમ છે ટેક્સની કે જે બહુ ખરાબ રીતે બેડલી ઓન પ્રોપેન્સિટી ટુ સેવ ધ બર્ડન. પ્રોપેન્સિટી એટલે વલણ. મેજોરિટી પીપલની એક્સપેક્ટેશન હોય છે કે એની પાસે જે ઇન્કમ થાય છે એ ડે ટુ ડે એના જે એક્સપેન્સ છે એ એમાંથી એની જરૂરિયાત જે બેઝિક નીડ છે એ ફૂલફિલ કરે. એમાંથી જે રૂપિયા એને સેવ થાય છે એનું એ શું કરે છે સેવિંગ કરે છે. પણ જો એનું અમુક પાર્ટ ટેક્સ ચૂકવવામાં કમ્પ્લીટ થઈ જાય છે તો એનું સેવિંગ રહેતું નથી. એટલા માટે ડિસ્કરેજિંગ સેવિંગ કહી શકે છે. રીચ ફેમિલી છે એ વધારે ઇન્કમ મેળવે છે એના પ્રમાણમાં એ ટેક્સ પણ વધારે પેમેન્ટ કરે છે. એટલા માટે એને સેવિંગ પૂરતું થતું નથી કે જે શું કરે છે સેવિંગ છે એ ડિસ્કરેજ કરે છે. ડિસ્કરેજ એટલે વધારે પ્રમાણમાં સેવિંગ થઈ શકતું નથી. પ્રોત્સાહન પૂરું પાડી શકતું નથી સેવિંગને. This system affects badly on propensity to save as the burden of taxation lie much more on such section of society which are capacity to save. They have surplus money to save. This results on investment and finally hits the production and credit creation. વધારે પ્રમાણમાં પ્રોડક્શન થઈ શકતું નથી. એની બીજી ઇફેક્ટ થાય છે કે ક્રેડિટ ક્રિએશન. માર્કેટમાં રૂપીસ જે ફરવો જોઈએ રૂપિયો જે ફરે જોઈએ એ પૂરતા પ્રમાણમાં ફરી શકતો નથી. માણસ પાસે રૂપિયા હોય તો એ સેવિંગ કરે છે. જો એની પાસે રૂપિયા નથી, જો રૂપિયો નથી ફરતો તો સેવિંગ પણ થઈ શકતું નથી. They have surplus money to save. એની પાસે વધારે રૂપિયા હોવા જોઈએ કે જે ઈ સેવ કરી શકે, સેવિંગ કરી શકે, ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. જો એની પાસે રૂપિયા ન હોય તો એ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે નહીં કે જેનો આ એ ડિસએડવાન્ટેજીસ છે કે એનો મેજર પાર્ટ છે કે જે ટેક્સ પેમેન્ટ કરવામાં યુઝ થાય છે. એટલા માટે સેવિંગ પણ પૂરતા પ્રમાણમાં થઈ શકતું નથી કે જે સેવિંગને નિરુત્સાહી કરે છે. એના પછી થર્ડ પોઈન્ટ આપ્યો છે ટેક્સ ઇવેશન. The progressive tax system creates much chances of evading tax. The taxpayer try to hide their original income and they evade the tax. ઘણી વખત શું બને છે કોઈ પણ ટેક્સ પેયર હોય છે એ લોયલ હોતો નથી કે ઓનેસ્ટ હોતો નથી. જરૂરી નથી કે એ ઓનેસ્ટ કે લોયલ હોય. જ્યારે ઓનેસ્ટ કે લોયર ન હોય ત્યારે શું કરે છે એની ઓરિજિનલ ઇન્કમ છે કે જે એ હાઈડ કરે છે. હાઈડ કરે છે મીન્સ સંતાડે છે કે પૂરતા પ્રમાણમાં એની ઇન્કમ એ બતાવતો નથી કે જેને કારણે એને ટેક્સ પણ ઓછો ચૂકવવો પડે છે. ઇવેડ ધ ટેક્સ એટલે ટેક્સ ચૂકવવાનું એ ટાળે છે. ઇવેડ મીન્સ ટાળવું. EVADE ઇવેડ મીન્સ ટાળવું. They present false statement of their income or wealth before the government. ગવર્મેન્ટની સામે ઈ ફોલ્સ સ્ટેટમેન્ટ ખોટું સ્ટેટમેન્ટ આપે છે એની ઇન્કમ અને વેલ્થનું કે જેને કારણે એને ટેક્સ પેમેન્ટ ઓછું કરવું પડે છે. They never become ready to pay their tax honestly. એનું ટેક્સ ચૂકવવા માટે ક્યારે પણ હોનેસ્ટ હોતો નથી. They never become ready. રેડી પણ હોતો નથી કે વધારે પ્રમાણમાં ટેક્સ ચૂકવે. આ એનો શું છે ડિસએડવાન્ટેજીસ છે કે જે ટેક્સ ઇવેશન છે કે જે આ એવી સિસ્ટમ છે કે જેને કારણે વધારે પ્રમાણમાં ચાન્સીસ ઊભા થાય છે કે એ પૂરતા પ્રમાણમાં ટેક્સ ચૂકવતો નથી કે જેને ટેક્સ ઇવેશન તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનું નેક્સ્ટ આપ્યું છે ડિસએડવાન્ટેજીસ. ડિસ્કરેજ પ્રોડક્શન એક્ટિવિટી. પ્રોડક્શન એક્ટિવિટીને પણ વેગ મળતો નથી. This system becomes a bar for productive
activities. This is because the producer do not take interest to gain more income. પ્રોડ્યુસર હોય છે કે જે વધારે પ્રમાણમાં ઇન્ટરેસ્ટ લેતો નથી કે એને વધારે ઇન્કમ મળે. This become productive activities. They are not able to get fund at cheaper rate. એ ઈચ્છતો નથી કે એને જે ફંડ મળે છે એ ચીપર રેટે મળે. બીકોઝ ધ લેવલ ઓફ સેવિંગ હેઝ ગોન ડાઉન. કેમ કે એનું લેવલ છે ઇન્કમનું એ કેવું છે, ઓછું છે. એટલા માટે જ્યારે એની ઇન્કમનું લેવલ ઓછું છે ત્યારે એ એના ડે ટુ ડે એક્સપેન્સ અને બેઝિક નીડ જ ફૂલફિલ કરે છે. પાયાની જરૂરિયાત જ તે ફૂલફિલ કરે છે. એના પાસે સેવિંગના કોઈ ચાન્સીસ રહેતા નથી. જ્યારે સેવિંગ થઈ શકતું નથી તો પ્રોડક્શનની એક્ટિવિટીને પણ વેગ મળી શકતો નથી કે જે ઇકોનોમિકની અર્થતંત્રને અસર કરે છે. એટલા માટે સેવિંગ છે એ થવું જરૂરી છે. જો સેવિંગ થશે તો પ્રોડક્શનની એક્ટિવિટીને વેગ મળે છે. એટલા માટે જો સેવિંગ ન થાય તો એ ડિસ્કરેજ પ્રોડક્શન એક્ટિવિટીઝ પોસિબલ થઈ શકે છે. એક વખત જોઈએ પ્રોગ્રેસિવ ટેક્સેશનના એડવાન્ટેજીસ. ફર્સ્ટ આપ્યું છે બેઝડ ઓન એબિલિટી ટુ પે. સેકન્ડ, મોરલી જસ્ટ. થર્ડ, it promotes equality in income distribution. Fourth, more flexible. 5, less expensive. અને ડિસએડવાન્ટેજીસ આપ્યા છે આર્બિટ્રી ફિક્સેશન ઓફ રેટ, સેવિંગ ડિસ્કરેજ, ટેક્સ ઇવેશન અને ડિસ્કરેજ પ્રોડક્શન એક્ટિવિટીઝ. એના પછીનો સેકન્ડ પોઈન્ટ આપ્યો છે રિગ્રેસિવ ટેક્સેશન. રિગ્રેસિવ ટેક્સેશન કોને કહેવામાં આવે છે? ડિટેલમાં જઈએ તો થર્ડ ઇમ્પોર્ટન્ટ ટાઈપ ઓફ ટેક્સેશન ઇઝ રિગ્રેસિવ. થર્ડ ટાઈપ આપ્યો છે રિગ્રેસિવ. This is the tax which is charged from the poor at a higher rate than from the rich people. રિગ્રેસિવમાં શું છે? પુઅર પીપલ પાસેથી વધારે પ્રમાણમાં ટેક્સ વસૂલ કરવામાં આવે છે. કોની કમ્પેરમાં? રીચ પીપલ કરતા. ગરીબ પાસેથી વધારે ટેક્સ વસૂલ કરવામાં આવે છે જ્યારે રૂપિયાવાળા રીચ ફેમિલી પાસેથી ઓછો ટેક્સ વસૂલ કરવામાં આવે છે. This is entirely unjust to the poor class of the society. ટોટલી કેવું છે? અનજસ્ટિસ છે. ન્યાયિક પ્રક્રિયા કહી શકાય નહીં. રિગ્રેસિવ ટેક્સેશન છે એ ન્યાયિક કહેવાય નહીં. કેમ પુઅર પીપલ પાસે પૂરતા પ્રમાણમાં એની બેઝિક નીડ ફૂલફિલ કરવા માટે રૂપિયા હોવા જરૂરી છે. જો એ બેઝિક નીડ ફૂલફિલ નહીં થઈ શકે તો પૂરતા પ્રમાણમાં બેઝિક નીડ જરૂરી છે. જો એની બેઝિક નીડ જ ફૂલફિલ ન થાય તો એ ટેક્સ કેવી રીતે પેમેન્ટ કરી શકે? એટલા માટે રિગ્રેસિવ ટેક્સેશન છે કે જે ટોટલી અનજસ્ટ છે. અનજસ્ટ મીન્સ કે જે ન્યાયિક કહેવાય નહીં. કેમ કે પુઅર પીપલને વધારે ટેક્સ ચૂકવવાનો અને જે મિડલ ક્લાસ જે રીચ ફેમિલી છે એને ઓછો ટેક્સ ચૂકવવાનો, કે જે ખરેખર અનજસ્ટિસ કહેવામાં આવે છે, ન્યાયિક કહેવાય નહીં. Rich are expected to pay more tax because of their higher income. રીચ હોય છે કે જે શું એક્સપેક્ટ કરે છે કે એની ઇન્કમ હાઈ છે તો એને ટેક્સ વધારે ચૂકવવાનો હોય છે. ઇટ શુડ બી પ્રોગ્રેસિવ. એને આપણે શું કહીએ છીએ? પ્રોગ્રેસિવ. ઇન્સ્ટેડ ઓફ ધેટ they have to pay lower tax. પણ આમાં રિગ્રેસિવમાં શું કે છે? તેમ છતાં પણ રીચ ફેમિલી છે એની ઇન્કમ વધારે હોવા છતાં પણ એ ટેક્સ ઓછો ચૂકવે છે, કે જેને રેગ્રેસિવ ટેક્સેશન કહેવાય છે. જ્યારે આગળ આપણે જોઈએ કયું હતું? પ્રોગ્રેસિવ. એમાં શું હતું? જેની ઇન્કમ વધારે એને વધારે ટેક્સ ચૂકવવાનો, જેની ઇન્કમ ઓછી એને ઓછો ટેક્સ ચૂકવવાનો. જ્યારે રિગ્રેસિવ ટેક્સેશન શું કે છે? જેની ઇન્કમ ઓછી એને વધારે ટેક્સ ચૂકવવાનો, જેની ઇન્કમ વધારે એને ઓછો ટેક્સ ચૂકવવાનો. પહેલા કરતા ઓપોઝિટ. It should be progressive. Instead of that, they have to pay lower tax than the poor. Comparatively injustice. કે જે અનજસ્ટિસ કહેવાય છે, ન્યાયિક કહી શકાય નહીં. There is an argument in favor of this taxation as the number of people is more than the rich people. પુઅર પીપલ છે કે જે વધારે છે એઝ કમ્પેર ટુ રીચ ફેમિલી, કે એના માટે આર્ગ્યુમેન્ટ છે કે આ ખોટી વસ્તુ છે. રિગ્રેસિવ ટેક્સેશનમાં જે
વધારે પુઅર પીપલ છે એની પાસેથી વધારે ટેક્સ વસૂલવામાં આવે છે, જ્યારે રીચ ફેમિલી છે એની પાસેથી ઓછો ટેક્સ લેવામાં આવે છે. સો ધ ગવર્મેન્ટ વિલ ગેટ મોર ટેક્સ એઝ અ રેવન્યુ. વોટ અ જોક. This is not found correct for the sake of getting more revenue. આ જે ગવર્મેન્ટ કરે છે પોતે રેવન્યુ માટે કે ખરેખરી અન્યાય કહેવામાં આવે છે. ગેટિંગ મોર રેવન્યુ, વધારે રેવન્યુ આવક મેળવવા માટે. ધીસ ઇઝ નોટ ફાઉન્ડ કરેક્ટ કે જે ખોટું કહેવાય છે. The poor should not be charged more tax. It is against humanity. જો પુઅર છે કે જે વધારે ટેક્સ ચૂકવે છે તો એ ખરેખર શું કહેવાય છે? માનવીય રીતે ખોટું કહેવાય છે. ઇટ ઇઝ અગેન્સ્ટ ધ હ્યુમિનિટી, કે માનવતાની દ્રષ્ટિએ ખોટું છે. એની ઇન્કમ પૂરતા પ્રમાણમાં નથી તો એ ટેક્સ કેવી રીતે ચૂકવી શકે? The poor farmer has to pay rent of the land as it is decided for rich farmer. રીચ ફાર્મર દ્વારા પુઅર ફાર્મર જે હોય છે એના ઉપર જે ફિક્સ કરેલું હોય છે કે લેન્ડનું રેન્ટ એને ચૂકવવાનું હોય છે. દે હેવ ડિફરન્ટ કેપેસિટી. એની પાસે પૂરતી કેપેસિટી પણ હોતી નથી કે એનું રેન્ટ ચૂકવી શકે. ધ પુઅર હાર્ડલી કેન પે ધ સેમ રેન્ટ એઝ રીચ કેન પે. પુઅર છે કે એ માંડ કરીને પોતાની રીતે સમ રેન્ટ પ્રોવાઈડ કરે છે. કેન પે ધ સેમ રેન્ટ એઝ ધ રીચ. જે રીચ ફેમિલી છે એ પ્રોવાઈડ કરે છે એટલું જ રેન્ટ એ પણ ચૂકવે છે, કે જે ખરેખરી શું કહેવાય છે? ઇનજસ્ટિસ કહેવામાં આવે છે. કે શું છે આ? રિગ્રેશન ટેક્સેશન. એના પછીનું આપ્યું છે નેક્સ્ટ થર્ડ, ડિગ્રેસિવ ટેક્સેશન. This is such a tax which with increase of income it does not rise. તમારી ઇન્કમ વધે છે તો પણ એમાં ટેક્સનો રેટ વધતો નથી, કે જેને ડિગ્રેસિવ ટેક્સેશન તરીકે ઓળખવામાં આવે છે. ઇન્કમ વધે છે પણ ટેક્સનો રેટ વધતો નથી. ઇટ રિમેન્સ ઇન ધ સેમ પ્રપોર્શન. એનું પ્રપોર્શન જે હોય છે એનો જે રેશિયો ફિક્સ કરેલો હોય છે કે જે એક સરખો રહે છે. It is the minor form of progressive tax because the poor who get more income have to pay higher tax and the people get small income have to pay lower tax. શું કહે છે? પ્રોગ્રેસિવ ટેક્સેશનમાં બહુ માઇનોર ડિફરન્સ છે. બીકોઝ પીપલ હુ ગેટ મોર ઇન્કમ, જે વધારે ઇન્કમ મેળવે છે, હેવ ટુ પે હાયર ટેક્સ, કે જેને વધારે ટેક્સ ચૂકવવાનો હોય છે. પીપલ ગેટ સ્મોલ ઇન્કમ, જે પીપલ છે કે જે ઓછી ઇન્કમ મેળવે છે, હેવ ટુ પે લોઅર ટેક્સ, કે એને ઓછો ટેક્સ ચૂકવવાનો હોય છે. ઇટ ઇઝ સમ વોટ જસ્ટ મેથડ, કે આ એક મેથડ છે. ટોટલ 4 ટાઈપના આપણે ટેક્સ જોયા છે: પ્રપોર્શનલ ટેક્સ, પ્રોગ્રેસિવ ટેક્સ, રિગ્રેસિવ ટેક્સેશન અને ડિગ્રેસિવ ટેક્સેશન. અહીંયા ટેક્સના ટાઈપ્સ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટમાં આપણે જોવાનું છે કેનન ઓફ ગુડ ટેક્સ સિસ્ટમ. કઈ ટેક્સની સિસ્ટમ સારી છે. અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.